મારું વાલીડું બાપુ આને લહેર કહેવાની. પેલી લહેર, બીજી લહેર, ત્રીજી લહેર. પેલા લીલા લહેર હતા. કોરોના પેલા લીલા લહેર હતા. શું કરો તા કે લીલા લહેર. લાવ પણ કોરોના આવ્યો ને તો લીલા ક્યાં હતા કે મારો રામ જાણે. એકલી લહેર લીલા માણા માત્ર ની બહેનો. અને પહેલું લોકડાઉન તો બાપુ હાવ હજડો. પહેલું લોકડાઉન આવ્યું હજી આપણે ગામડાવાળાને બહુ તકલીફ નથી પડી, કારણ કે આપણે વાડીઓ હતી, મોટા ફળિયા હતા. મૂળ શહેરમાં નહીં જવાનું, એ જ ને આપણે ગામમાં કંઈ બહુ. પણ મને એ થાય કે જે 10મા માળે રહેતા હોય, 10x10 ની ઓરડી, નાનો એવો ફ્લેટ, રસોડા પલંગ હેઠે પીડ્યા હોય, એમાં હું તો હુતી ને 3 બસડા, એ એક માળામાં રહ્યું કેમ છે લોકડાઉનમાં? આમ જ બેઠા છે ને. બહાર નીકળે તો મોર બોલે. અરે અમુક બાઈઓએ હું બાપુ ગગલાવ્યા હો અમુક ને. બહુ વાયડા કરતા હતા, જાવ ને ગામમાં આટો મારી આવવાની. જો ગાંડી તારે તાન નહીં ચડાવવાનું. ના 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 જાવ ને. મારા ભાઈ નહીં તમે મૂછું મળતા હતા આમાં. કા જાવ તો આટો મારો તો નહીં. જો એવું ન કરાય, આપણે સરકારના નિયમ પડાય લે. એક ભાઈને મેં કીધું કે બહાર નીકળો છો? મને કે માયા ભાઈ બહાર નીકળી તો મોર બોલે, એની કરતા ઘરની કોયલને ન હાંભળ્યા કરી લે. શું માણસ તૈયાર થઈ ગયો તો સાહેબ. અને બાપુ પછી ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને, એટલે દૂધ લેવા માટે, બકાલું લેવા માટે એટલી છૂટી આપી કે તમારે દૂધ અથવા ઘરની વસ્તુ કોઈ લેવા, જરૂરિયાત વસ્તુ લેવા જવાનું. એટલી છૂટી મળે પછી આપણા યારુડા રહે ઘીરે. હે હોન્ડા લીલી નીકળી ગયા ઘૂમ ઘૂમ ઘૂમ. અને બકાલાની થેલી બાપુ હેન્ડલમાં જ રાખે. પોલીસ ઉપર એ ક્યાં જા, બકાલ લેવા ગયા. ભીંડો જ કાઢે સીધો. એક જગ્યાએ પોલીસ ઉપર એ ક્યાં જાવ રાખ કે સાહેબ બકાલ લેવા ગયો. એમને ભીંડો દેખાડ્યો ને તો પીએસઆઈ સાહેબ ને દાંત આવે કે જા 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 જાઓ નીકળ. હલો કે હું નીકળ સાહેબ બકાલ લેવા ગયો તો. સાહેબ કે ભીંડો જ બદલાય, તારો બાપ તવાઈ ગયો. આ 15 દી થાય એનો હાલે. આળહું ખેડૂનું હેવાડાનું ખેતર હોય, કપાસ બરોબર એમ બોલો કપાસ હું ઘઉં બરોબર પાક ઉપર હોય, અને છેલ્લા 2 પાન ન પવાણા હોય ને ઘઉંની ડુંડિયું જેમ વાક્યું વળી જાય એમ ભીંડો વાકો વળી ગયો. સાહેબ કે લઈ જા. ખરેખર સાહેબ બાપુ એક તો પોલીસને ધન્યવાદ આપું, એણે જે ઊભા પગે સેવા કરી છે. ડોક્ટરો, અમુક ડોક્ટરો સિવાય મને તો એ નો સમજાણું, દવા નહોતી ના પૈસા એના લેતા હતા. એ તો આ પહેલી વાર એવી બીમારી આવી, ખાટલા બાટલા દવા બધું ગરધણીને ગોતવાનું. અને બાપુ એટલું કહું, ઈશ્વરે મારા હનુમાનજીએ એ પણ દેખાડ્યું કે હું પવન સૂત છું, અને પવનની ઓક્સિજનની કેટલી કિંમત છે તમારે જોવું છે ને, આ જોઈ લો કેટલે બાટલો પડે. એટલે કીધું છે કે તમે જે મારે શરણે રહે છો. આપણે ગામડામાં સાહેબ મુંબઈના મહેમાનો મેં જોયું છે કે અમારે ઘણા આપણા વિસ્તારના અમુક બારથી આપણા મહેમાનો આવે કે એને ફોન કરીને કે સ્પેશિયલ ઓળો રોટલો ખાવો છે. ઓળો રોટલો ખાવા માટે, ગામડાના રોટલા ખાવા માટે આવવું છે. તો હવે તમે મને કહો કે એ મુંબઈથી પોતાના પ્લેન ભાવનગર ઉતારે ને પછી આપણા ગામડામાં રોટલા ખાવા આવે, તો એ ધારે તો ત્યાં રોટલા બનાવવા વાળા ન લઈ જઈ શકે? રોટલા બની શકે હો ત્યાં. આપણી કરતા અદ્ભુત બીજા આવેલી ગામડામાંથી માણસોને લઈ જઈ અને કદાચ અહીંયા રોટલા બાપુ બનાવી શકે. પણ અહીંયા આપણી પંગતમાં જમવા બેઠા હોય ને, પીરહવા વાળા એવા ન મળે. એ જે પીરસે છે ને, એટલો રોટલો ન લ્યો તો મારા દીકરાના હમ એટલો ન લ્યો. આજે હમ દઈ દઈને આપણું જે કે ભાઈ ગામડું ખવડાવે છે ને, એ ભાવ ભળી જાય છે. બાકી અમુક ની ઘીરે જાય લેજો. આપણે 32 ભાતના ભોજન પીરસે ને ગરદણે આમ કે લો તમારા બાપને પેટ પડીને નહીં ખાધે, ચાલુ કરે. કોણ મારો બાપ ખાવા જાય? ભગવાનની થાળીઓ ઠેલો મારી નીકળી જાય. રાખે તારી ઘીરે દૂધ પાક્યા.
હા, દૂધ પાકમાં એક જ વસ્તુ ન હોય, કારણ કે સાગર સોરું નથી. એક આપણે ખરેખર ગામડામાં હંધી વાતનું ગૌરવ હતું બાપુ. હા, એ જાનમાં જવાનું હોય તો તરહ તરહના માણસો લીધા હોય. બે એવા વડીલો બેસી ગયા કે થોડીક રકમ મારે લઈ લેજો, ત્યાં પાછા પાર્કે બાદર ભૂંડા નો લાગી ગઈ, એનો વરો હધરવો જોવે, લાવ્યા અહીંયા મારી પાસે કાગળ, આ આપણી રસીદ પાકી આવી ગઈ છે, રાખો આપણી પાસે. હા, જાનમાં ગાડામાં બે અમને ત્યારે નાની નાની ઉંમર, અમને ઠાઠિયા બેહાડે, ગાડીને ઠાઠિયું પકડ્યું હોય, ગાડા ધોડે ને રોદામાં ઠાઠિયું બે હારો હારી ઉડલી નીકળી જાય. હું પડ્યા તોય લાગતું નહોતું. એ કેવા હતા આપણે, કેવા લીમડેલી પડતા, કેવા ગુનામાં ઉભલ્યું ખાબકતા. આપણા નળાન ગોઠણ જોઈએ ને તો હજી એ અત્યારના છોકરાઓની ડાક જોવા ન મળે. હા, અત્યારના છોકરા તે બધા આપણે ગામડામાં સારું છે પાછું, બાકી શહેરમાં મમ્મી રોવે તો એ રોવે, ઈ રોવે તો મમ્મી રોવે. મારું ગુગલું કેટલું ડાયું છે, મોટો થવા દે તારા બાપને. આમ અમુક ના તો છોકરા મેં જોયા, મહેમાન આવે ને મહેમાનની વાટે જ બેઠા હોય. મહેમાન આવે ને તો રૂપિયા આપે. મહેમાન આવે ત્યારે જ બહાર નીકળે, કંડિયામાં લઈ જેમ નીકળે એમ. અમે જોયેલી વાત કરું. હા, મહેમાનના ખોળામાં જ દે, મહેમાન આવ્યા મહેમાન. હવે આપણે ઉપલા ખિસ્સા જોવે, આપણે ઉપલા ખિસ્સામાં કઈ રાખતા ન હોય, મહેમાન આવ્યા મહેમાન, આમ ખીચો જો, પછી શું કે લુકા છે. પણ પાછા આમ જો આમ 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 ક્લિયર કટે ન હોય, નાકમાં લે કપા તોડાતો હોય. બાપા મહેમાન છે, અને પાછું નાક તો મહેમાનને ખંભેલું છે. આમ મહેમાને આખો બિચારો તો કરો ક્યાં ક્યાં હું આવ્યું. વળી ગરદણી ખીચાય, એ જો મહેમાન પાસે ન જવાય, જવાનો લે, એ થોડા રોજ આવે, કાયક કાયક આવે તો ન જાય. કેટલા છે? અમે જોયેલું છે બાપુ, મહેમાનના ખોળામાં. પછી એ તો હજ તો ક્યારે થાય, મહેમાનના કાન પડી ગયા. મહેમાન જય શ્રી કૃષ્ણ. એટલે ઓલો ગરધણી ખીજાણો છોકરાનો બાપો, એ આમ નીચે બેસ, ખાટલા નીચે વી, ખાટલા નીચે વી, ખાટલા નીચે વી આવ્યું. ખાટલા નીચે વી આવીને ઊંધો હોય ને પગ ઉષા કરીને મહેમાનને કીધી જી 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 જી. મહેમાન બાપુ ઊભું થવાની તૈયારીમાં, પણ મહેમાનથી રહેવાનું નહીં. મહેમાને ગરધણીને પૂછ્યું કે આ માનતા વગેરે લાગે, આને હાટું કઈ માનતા નથી કરેલી તમે, વગર માનતા એ ભાઈ પધારેલા છે, અને હકીકત એમ જ પધારેલા. કે હા માનતા વગર નો છે, તમને કેમ ખબર પડે? તમારું નથી માનતો એટલે કોવા. પ્રિય બોલવું સદંતા દાતારી સુરપંત, એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સદંતા અને દાતારી સુરપંત. એક ભાઈ ને કાકાને જોવા આવ્યા, જોવા આવે ને, હવે કાકાને જોવા આવ્યા તો ભત્રીજો જે મોટા ભાઈ ને મોટો થઈ ગયો હોય ને કાકો, હવે તમે ગણતરી કરો ભાઈ લખણે કેટલા વર્ષ રહી ગયા છે. કાકાને જોવા આવ્યા, નકર તો લગભગ બે ભાઈના સંબંધ પછી લગ્ન પછી વેલા મોડા થાય, પણ સંબંધ તો હારે જ છા હોય ને. પણ નહીં, આ અને ભત્રીજો મેં હમણાં વર્ણન કર્યું એવો છે, એવો ભત્રીજો. આમ બરોબર મહેમાન આવેલા, ચા પાણી પીધા, બેસાડ્યા, ત્યાં નીકળ્યો, બાપા મહેમાન આવ્યા. હા મહેમાન આવ્યા. શું કહ્યું આવ્યા? હે
કાકાને જોવા આવ્યા. એને કોઈ નહોતા જોયા એટલે ઉજે. શાંતિ રાખી કે ચૂપ થઈ જા. તો રૂપિયો ગયો ને બાપા, બાપા રૂપિયો આપો ને. જેવો છે કે હવે બનેલું એવું મહેમાન આવ્યા ને એમાં ઓલો ઉતાવળે નાઈને કપડાં પહેરીને એનું બિચારું પાકીટ રહી ગયેલું ઓલા કપડામાં. એ ગરધણી પાસે છોકરાના બાપ પાસે પૈસા નહીં નકર તો એ રૂપિયો દે નીકળી જાય. ઘડીક શાંતિ રાખ, આપો હમણાં. શાંતિ જ છે ને આપણે, ક્યાં બીજું કાંઈ છે? પછી કીધું ઓલા મહેમાને કીધું કે બરાબર છે પણ ભાઈ ક્યાં, અમે જેને જોવા આવ્યા ભાઈ ક્યાં છે? ઓફિસે છે, થોડું કામ છે. ભાઈ ઓફિસે બેઠા છે. અચ્છા ઓફિસે બેઠા? હા. બાપા રૂપિયો ગયો ને. લાગે પણ તું મૂંગો અમે ને હજી ભાઈની વાતો હાલે છે. નહીં રૂપિયો જેવો કે કહી જાઉં. મહેમાનને ચૂક આમાં કાંઈક છે. પછી થોડીક વાર થઈ એટલે પાછું મહેમાને પૂછ્યું કે ભાઈની ઓફિસ એટલે ભાઈ શું કરે? કે લે વેચનું કરે. અચ્છા લે વેચનું, બરાબર. લે વેચનું કર્યું ત્યાં પાછો છોકરો બોલ્યો બાપા રૂપિયો ગયો ને. ઓલાને છોકરાનો રૂપિયો દી ઘરેથી અંદર રૂમમાં જઈને લઈને આને બુડી દઉં નહીં ત્યારે આ પાછો એ જેવો ઓલો ભાઈ પૈસા રૂપિયો લેવા અંદર ગયો ને ત્યાં મહેમાને 10ની નોટ કાઢી. હાલે અહીંયા મહેમાન કેટલા હાજા છે. આ 10 તારા. પણ એ કે તારા કાકાની ઓફિસ એની છે? કાંઈ ઓફિસ નથી, આમ તો ઓટલે બેઠા હોય ગામને જાપે. ઓફિસ નથી? ના રે ના, મારા બાપા આવી રીતે 2-3 જણાને ખોટું બોલ્યા. ઓફિસ નથી? ના ના ઓફિસ કેવી? તક તો લે વેચનું કે કાંઈ નહીં, એકલું વેચ કરે. 50 વીઘા વેચી નાખી, કાલ 3 ભેહું વેચી નાખી. કાકા બધું વેચ કરે. બીજું કાંઈ કરે? ના ખાઈ સિંગ ખાય સાંજે. કાંઈ મારા કાકા કરે નહીં. રાતે સાંજે છે ને દાંત કાઢમાં હાજી વાતું કરું છું ત્યાં. હા તો જો એ કે હાથ પડે ને તો ખાઈ સિંગના ફોફા ઉલાડી અને દાણો ખાય. તો ખારી સિંગ એમ કઈ એકલી ખાઈ સિંગ ન ખાય. આજે રાતું બીજું પાણી પીજા જાય. બોલો કે હાલે બીજા 10, હાલે બીજા 10. એટલે તારા કાકા પીવે? એમ કઈ રોજ ન પીવે. એમ કઈ રોજ નહીં. કાલે ખલખું જમવામાં આવી ગયું હોય ને. એટલે તારા કાકા સુગા તમે? ના એમ કઈ રોજ ન ચૂકા તમે. હાલે બીજા 10. રોજ રોજ એમ રોજ ન તમે. કાલે ત્યાંથી બદકાવી લીધા હોય ને તો જમવા બેસી જાય. સાહેબ 1 10ની અંદર આ છોકરે આખા ઘરનું કહી દીધું. કાકો હાવ કુવારો હજી બેઠો. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવંત. પરમાત્માની કૃપા હોય. અને ના જેટલું લેવાય એટલું. આપણે પોપટભાઈ કીધું ને કે આજ ઘરના જ છીએ, સારી વાતો કરશું. તમારી જે ફરમાઈશું છે એ બધું, જોકે આ બધી વાતો સારી જ છે. અને એમાં આપણો અમુક વરણ જ અહીંયા દરબારો બેઠા, રજપૂતો બેઠા, કોળી સમાજ બેઠો છે, આયર બેઠા છું. હા આ અમુક વરણ બાપુ દાંત કાઢે ને મને બહુ ગમે. ડોળા કાઢવાવાળા દાંત કાઢી કેટલું પરિવર્તન કહેવાય. અને કે આપણે કતરાણા છે આમાં ક્યાં નો હે કે એની કરતા યાર મોજથી હસી લ્યો ને યાર. હે હસવાનો સમય આવ્યો છે, આમ મોજ છે, બધા હસ્યા જ છે આમાં કાંઈ. અને મેં કીધું એ ધ્યાન રાખજો વાત સાહેબ. આ રામકથા સેતુબંધની કથા છે, બધાને જોડવાની કથા છે. અને આવા મહાપુરુષોના મુખેથી જ્યારે રામકથાનું અમૃતપાન કરીએ સાહેબ, અહીંયા પ્રતિજ્ઞા જ લેવાવી જોઈએ કે અમારા ગામમાં ભલે ચૂંટણી 5 વર્ષે આવે પણ આમ અમુક જગ્યાએ તો લગભગ તો આપણે છે ને સીટીયું નાખી દેવાની. જેટલા ફોર્મ હોય, મેં અમારે આ વખતે નાનીભાઈ ને અમે બે હારે રહીને બાપુ 3 ગામમાં 4 ગામમાં કર્યું એવું. પધારો પધારો સાહેબ, મુળિયા સાહેબ પધારો. વાહ વાહ. ગિરી બાપુ પધારો. વાહ વાહ. મુળિયા સાહેબને અમે હારે ભણતા બાપુ, એક ક્લાસમાં.
અને હું હોશિયાર હતો, સાહેબને પૂછ્યો. મારી જેટલું આખા ક્લાસમાં કોઈ હોશિયાર નહીં. છેલ્લે બેહતો હાવ હુઈ જતો બાપુ, હુઈ જતો. અને અમારા રાજગુરુ સાહેબને બીજા દેખાડે કે દોલો હુઈ ગયો. તો રાજગુરુભાઈ એમ કહેતા ભલે હું તો સાપ દીપ સુતા ભલા. આ શબ્દ રાજગુરુ સાહેબ કહેતા. કોને ખબર બાપુ, આ બાળપણથી જ આ કોમ્પ્રેશન કપાઈ ગયેલું છે. વાત એ હાલતી હતી સાહેબ કે આ કથા છે, રામ કથા છે, આવા મહાપુરુષોના મુખેથી નીકળે. ભલે 5 વર્ષે ચૂંટણી આવે, મેં કીધું એમ અમારે એક જગ્યાએ 3 ઉમેદવાર બાપુ. બોલો કે મારે સરપંચ થવું, બોલો કે મારે સરપંચ થવું. ત્રણેયની ચીઠી નાખ, ચીઠીમાં જે નામ નીકળે એ સરપંચ. પાદરગઢમાં તો એવું કર્યું સાહેબ કે આ વખતે જેનું નામ નીકળે આ વખતે સરપંચ, 2 જ નામ હતા. અને જેનું નામ ન નીકળે એ ઓલે વખતે, એટલે 10 વર્ષનું બાપુ બિનહરીફ થયું. 10 વર્ષ 2-3 ગામમાં માટા માર્યા ને બાપુ, પ્રભાત ફેરી કાઢીને તો રેડી થઈ ગયું. હાવ નીકળવાનું તો ચીઠીમાંથી જ છે ને. પણ આ તો તલાટી મંત્રી શું કહેવાય એ ન ખબર હોય, એ ચૂંટણી આવે તો નવી સોવણી હિવડી માજે ઊભું રહેવું છે. તું વાડીએ ઊભો રે, રોજ ઉટકાય. અને તને ભાળીને રોજ નહીં આવે, રોજ ભાળી જાય તરત કે મારો મોટો ભાઈ અહીંયા શું કરે, મારે ન અવાય. નહીં, જેને સૂઝ હોય, જે સમાજનું કામ કરે, જરૂરી છે સાહેબ. આ લોકશાહી છે, સારા સરપંચોની જરૂર છે. લાયક લાગે ગામનું કાર્ય કરવાની, જેનામાં તેવડ કરતા હોય એને બિનહરીફ. હા ભાઈ તું સરપંચ, તું રહે. ચૂંટણી 5 વર્ષે એકવાર આવે અને ગામમાં જ્ઞાતિના વાડા ઊભા થાય, વેરઝેર થાય. મારી જેવો કોઈ પણ સમાજનો આગેવાન 2 વાર આવીને આટો મારીને નીકળે અને નહીં આપણે પાછું પડવાનું થતું નથી. એક વોટ્સઅપ બંધ થાય ખોટા. સારા ઉપયોગ કરો ને, આ નેટનો સદુપયોગ કરો ને ભાઈ. એવા વાયરલ કરી નાખે. અમુકને તો બાપુ કઈ કામ જ નથી. અમે આવી રહ્યા છીએ, હવે જોઈએ છીએ કોણ મહિનો લાલ આડો આવે છે. એ પાછો ઘરની બહાર નીકળે જ નહીં મારો દીકરો. નહીં, અહીંયા હરખતા રહે, ગામડા અકબંધ થતા જાય. અને કહેવા ગયો સાહેબ, ભારતમાં 18 વરણ એક થાય. અમે ગુજરાતી છીએ, અમે ભારતીય છીએ, અને અમે એક સંતના હુકમથી ચાલનારા છીએ. એટલું થઈ જાય ને તો વિદેશના બાપની તાકાત નથી ભારતમાં પગ કોઈ મૂકે કે ભલામાં. હા, પાકિસ્તાનને કહો સાહેબ કે તમારું જે બજેટ બને ને એટલું તમારું દર શનિવારે હનુમાનને તેલ ચડે ભારત વર્ષમાં. એ તને ખબર છે? હકીકત છે. આપણી ભારત વર્ષની માતાઓ છે કે પોતાના ખાલી એ કહેવાય ગયો આ દેશની પદ્ધતિ જ કંઈક અલગ છે સાહેબ. આ દેશમાં બાપુ પીપળાના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવાતું, તુલસીના છોડને સામાન્ય છોડ નથી કહેવાતો, શાલિગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો, ગંગા જેવી નદીને એમ કહેવાય સામાન્ય નદી નથી કહેવાતી, ભગવા કપડાને સામાન્ય કપડું નથી કહેવાતું. અને કહેવાય ગયો ઘરેણામાં જેના ડોકમાં, દેશની માવુના ડોકમાં એમ કહેવાય કે જે મંગલસૂત્ર હોય એને સામાન્ય ઘરેણું નથી કહેવાતું. એ દેશ છે આ ભલા. આ જેવો તેવો દેશ નથી. આ દેશમાં રામ અને કૃષ્ણ જન્મ લીધા છે. આ દેશમાં 24 વાર ભગવાન એમ કહેવાય જ્યારે જ્યારે તકલીફ પડી એને ઈશ્વર હામાં ડગલા કોઈ માંડી જ નાખે. રાવણે કીધું કે હું કોઈથી મરું નહીં. ભગવાન કે એમ તારા ભાઈ પાસે ભૂકા ન કઢવું ને તો ભગવાન નહીં. 31મું બાણ તો વિભીષણના કહેવાથી માર્યું છે. હરણાકસ આવ્યો પછી એની પેલા આવ્યો આમ તો હરણાકસ કે કોઈને નામ ન લેવા દઉં, ઈશ્વરનું નામ ન લેવા દઉં પૃથ્વીના ગોળા ઉપર, જે નામ લઈને મારી નાખું. ભગવાન કે એમ તારી જ ઘીરે છોકરો ન મોકલું કેજે. પ્રહલાદ એની જ ઘીરે મોકલ્યું. જનતા અને ઈશ્વર, ભગવાન અને જનતા. જનતાને જનાર્દન કીધી છે સાહેબ. એક આ જનતાને ન છેતરી શકીએ અને ઈશ્વરને ન છેતરી શકીએ ભલા માણસ. આ જનતા જનાર્દન. જનતા ધારે કરી શકે. ધારે તો આવા મંદિરો બનાવે, નગર બાંધેલા વેડે તોડી તો નાખે જો ગામ ધારે તો. એક ગામમાં બાપુ ચૂંટણી આવી ને તો 30 જણાએ ફોર્મ ભર્યા. ઊભું રહેવું ગામના કે તમારી ગાના ગોથા કા અમે વ્યા જાય કા તમે વ્યા જાવ. નહીં જવાનું કોઈને થતું જ નથી હોય કે ફૂલ પી ગયેલા 30. એટલે ચૂંટણીનો નશો એમ, બીજું નહીં.
ફોર્મ ખેવાનું થતું જ નથી, લડી લેવાનું થાય. ગામના કે ભાઈ તમારી ગા લાવો કાગળ. એમાં બન્યું એવું, ચકલીના પાંખનું એક પીછું નાનું એ ઉડતું ઉડતું આવ્યું. એટલે ગામના વડીલ હતા ને એને કીધું ઉભા ભાઈ, આપણે સૂંટણી નહીં, આ પીછું આલી ઉડાડું, જેની માથે પીછું પડે એ સરપસ. બાબુ હાજ સુધી પીછું પીડ્યું જ નહીં. જેની માથે પડો વાહ ફૂંક મારે, એવા ફૂકે રડી ગયા. બસ એ ખોટી ફૂંકમાંથી બહાર નીકળીએ. કોકની માથે ગલાલ નખાતો હોય એના હરખાય. બીજાનું હારું જોઈ અને જેના અહીંયા હરખતા હોય એને કોઈ દી વાંધો ના આવે. ભલામાં બીજાનું હારું થાય, બીજાનું હારું જોઈ. વાત એ છે કે જ્યારે જ્યારે એવા વિચાર, જ્યારે હકીકત એ છે, તમને જો આપણે કથામાં જવાના વિચાર આવે, સારી જગ્યાએ બેહવા જવાના વિચાર આવે, આનાથી બીજો ભગવાન આપણી પાસે કયો? આપણે એટલું બધું કામ બધું ભૂલીને અત્યારે એટલા દિવસથી તમે જ્યાં લહેર કરો છો, આ તો અમે બેઠક વ્યવસ્થાના રૂપમાં અહીં તેજ ઉપર આગળ રાઉન્ડ પૂરો થાય એટલે તમારી ભેગો જ છું. આ તો હું અમારા મોઢા તમને દેખાય, બાકી કાંઈ અમે શું કેવું. બાબુ એક છોકરા ને હવે તો ઓનલાઈન ભણાવતા ને કેવું થઈ ગયું હતું બોલો, નિહાળ્યું ઘરે. હું બાયું એ છોકરાઓને માર્યા છે જબર. હવે કેવો પીડીયર વયો ગયા. ઓહો, એક છોકરો નેટ ઉપર ભણતો હતો માસ્તર, પેલું ધોરણ હશે, 47 સુધી એકડા કમ્પ્લીટ બોલે. એકડે એક બગડ બે તગડ ત્રણ સોગડે 4, 47 સુધી કમ્પ્લીટ. 47 થી સીધો 84 આવ્યો જાય. સોગડે 47, આઠડે સોગડે 84. આખું ઘર કે 47 પછી 48, 49, 50, 51 હોય. એ કે નહીં, મારા સાહેબ ખોટું ભણાવે નહીં, મારા સાહેબે ભણાવ્યું છે, સાહેબે મને ઓનલાઈન ભણાવ્યું છે. અરે કે પણ તારા સાહેબ કાંઈ આવું હોય કઈ 47 થી સીધા 84? નહીં, મારા સાહેબ મારો ગુરુ કહેવાય, મારા ગુરુ. જો આ છોકરાનો ભરોસો. સાહેબોને હવા હતી, અમે ભણાવીએ તો જ પાસ થાય. આ કોરોનામાં વગર ભણાવે પાસ કરવા પડ્યા બધા. છોકરા વાતો કરતા, હાલો ને કોરોનાને હતાડી દઈ, પરીક્ષા આવે તો પારો કાઢવા થાય. એટલે આ નેટ ઉપર ભણતો તો 84 થી સીધો 47 થી સીધો 84 વયો જાય. પછી આખું ઘર કંટાળીને છોકરાને લઈને નિશાળે ગયા કે સાહેબ તમે નેટ ઉપર આવું ભણાવો છો? આ છોકરો માનતો નથી અમારું. કે કેમ? 47 પછી કેટલા થાય? સાહેબ કે 48, પછી 49, પછી સાંભળે છોકરા, સાંભળે જો સાહેબ ભણાવે. સાહેબ કે કેમ? કે આ સાહેબ છોકરો છે ને નેટ તમારે ઓનલાઈન ભણતો હતો, એ 47 થી સીધો 84 આવ્યું. તો કે એમાં જો તમારી ભૂલ નથી, આપણી ભૂલ નથી. કે તો અમે કે ભણાવતા 47 સુધી પહોંચ્યા તો તમારો છોકરો નેટ વહી ગયું. એનું નેટ આવ્યું ને તો અમે 84 પહોંચી ગયા. આમાં ઘણાના નેટ વહી ગયા. એક સાહેબ તો બાપુ ભણાવતા હુઈ જાય. બોલો સાહેબ, હે ટાઢો પોર આવી એકલવાઈ નિશાળ. સાહેબ ભણાવતા હોઈ જાય. એમાં છોકરા હોય ને આપણા ગામડાના, એક છોકરા જઈને કાનમાં હળી ભરાવી. સાહેબ એ કોણ? હું છું. કેમ શાળા કરે? શાળા કઈ નથી કરતો, પગાર જો છો હુવાના. અમે ભણવા આવીએ છીએ હો, તમારા નાખોદા સાંભળવા નથી આવતા. છોકરો પણ તમને કોઈ ભડિયાલી સીધો આવેલો. એટલે સાહેબે કીધું, જો છોકરાઓ, જો બેટા, હું સૂઈ નહોતો ગયો, હું ધ્યાનમાં હતો. મારું શરીર જ અહીંયા હતું, હું સ્વર્ગમાં આટો મારવા ગયો હતો બેટા. ત્યાં હું બાપનો દાખ્યો હતો. બેટા એવું ન કહેવાય ગુરુને. તમારા માટે નવો અભ્યાસક્રમ જાણવા માટે. ત્યાં તો છોકરા તાળીઓ મળ્યા પડ્યા. ભાઈ આપણા સાહેબ છે સ્વર્ગમાં, આપણે હાટું નવો અભ્યાસક્રમ લેવા જતા. વાહ વાહ. બોલો છોકરો કીધું કાંઈ વાંધો નહીં. હું સાહેબ બન્યું એવું, 3 દી પછી છોકરો હોઈ ગયો. હા ને સાહેબ કીધા, એ ભણવા આવે છે કે હુવા? એ કે કાંઈ હું હુઈ નહોતો જો, હું તે ધ્યાનમાં બેસી ગયો તો ગુદ ઉપાડી એટલે તો ચીકી ને.
ક્યાં ગયો તો તું ધ્યાનમાં? સ્વર્ગમાં ગયો તો. હું હતું ત્યાં? બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, રંભા, તા ધીન ચકરધીન તા, વરુણ, બધા હતા. નાજન તે શું કહ્યું? કાંઈ નહીં, મેં પૂછ્યું તું મારા સાહેબ અહીંયા આવે. હું કીધું એને? ખોટા છે. ખરેખર બાળક અરે કોઈ દી નો આવું કરાય સાહેબ. આ બધું ઉશીનું છે, આ કલાકારી ઉશીની છે. આ કલા, આ જે કઈ છે બધું ઈશ્વર કરાવે છે. અને ઈશ્વર ઉપર છોડીને સદગુરુના ચરણમાં રહીને તમે જે કાંઈ કરો ને તો વાંધો આવે નહીં. બાકી ક્યારે હું થાય એ નક્કી નથી. આ કોરોનામાં કઈ વૈયા ગયા લ્યો. આપણે આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે બાપામાં. બાપુ આ શૂન્ય આવ્યો હતો, એક બ્લેક હોલ. બહુ બુદ્ધિ વધી જાય ને માણસની, ત્યારે ઈશ્વર કારક કારક આવું કરતો હોય કે એમ તમારી બુદ્ધિ વધી ગઈ, એમ તમે ફેફસા બદલાવી નાખો, હૃદય બદલાવી નાખો, આંખું બદલાવી નાખો, એમ એટલા બધા તમારું વિજ્ઞાન આગળ વધી ગયું, એટલું એ બધું લેબોરેટરી આગળ વધી ગઈ, એટલું બધું મેડિકલ સાયન્સ આગળ વધી ગયું. આ 2 વર્ષ આ કોરોના આપ્યો ને આખું વિશ્વની લેબોરેટરી બાપુ તપાસ કરે, હજી કોરોનાની ટીકડી નો ગોતીએ. ક્યાં ગોતો લ્યો ઈશ્વર કે આ ભગવાન કે ગોતો. એક જણો બહુ બુદ્ધિશાળી થઈ ગયો, બહુ બુદ્ધિવાળો, આખા ગામને સલાહ દે, આખા ગામને નહીં વિશ્વને સલાહ દે. સારા સારા ડોક્ટરો બાપુ એની પાસે સલાહ લેવા આવે. મેડિકલ વાળા તો આવે, પણ તમામ એન્જિનિયરો, મિકેનિકલ એન્જિનિયર હોય કે ઇલેક્ટ્રોનિક એન્જિનિયર હોય, બધા આની પાસે સલાહ લે. આ મારો એટલો બધો બુદ્ધિવાળો થઈ ગયો. ભગવાન કે મારો દીકરો આ તો બહુ વધી ગયો. ભગવાન કે આની મેમરી ઉડાડી નાખવી છે, આની આખી સર્કિટ ઉડાડી નાખું. બહુ બુદ્ધિવાળો થઈ ગયો ને એટલે ભગવાન એની સર્કિટ ઉડાડી નાખી. હાવ પછી ઘડીક રોડે આમ જાય, પાલીતાણા કોઈ જાય, ઘડીક પાછું આમ જાય, જે આમાં મળે જય 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 જય, કોખામાં મળે કે બીબીપ બીબીપ. ભગવાન ને ચૂક ગઈ સર્કિટ આની હાવ. હનુભાઈ આમાં મળે તો ટીડીટ, હેલો ચલા જા ચલા જા. મેં બહુ કર્યું ને એટલે પછી ભગવાનને થયું બનાની પરીક્ષા કરવા આવવા દે. એટલે ભગવાન માનવ બનીને પાછા ધરતી ઉપર આવ્યા, ખાલી આના અંશ અવતાર પૂરતા, આની પૂરતા. એટલે ભગવાન આવીને એને હામાં ઉભા રહ્યા અને કીધું કે ક્યાં જા? નથી ખબર. હે નથી ખબર? ક્યાં ગામનો છો? નથી ખબર. તારું નામ હું? નથી ખબર. કીધું ને એ કે તારા બાપાનું નામ? નથી ખબર. ચીજીત. તારા વિસ્તારના સરપંચ કોણ છે? નથી ખબર. તાલુકા પંચાયત સદસ્ય? નથી ખબર. ભગવાનને ચૂકાના મેમરી કઈ હાવ. તમે કેટલા ભાઈઓ? નથી ખબર. તારું મકાન આવ્યું ત્યાં? ત્રીજી. ભગવાનને ચૂક હવે હવે હાવ મેમરી ગઈ. પછી ધીરે દિન પૂછ્યું કે તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે મેમરી ઉડી ગઈ પણ વાયરસ થોડોક રહી ગયો. પણ ગુણતા ભાંગતા એ બાકી મેલતા, આખો ભવ મેં તો ડાળો સેવતમાં, શૂન્ય તણો સરવાળો સેવતમાં, શૂન્ય તણો સરવાળો.
રંગ ભેરું જુએ તારી વાત રંગલો હે રંગલો જાનો કળંગને ગાતો ગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાત રંગલો. અહીંયા હમણાં સરસ મજાના દુહાસનથી શરૂઆત કરી એવા પોપટભાઈ માલધારી અને તાળીઓના ગગડાટથી વધાવો. અને બધાય દિવસ અહીંયા જે અવિરતપણે જે પોતે વાણીરૂપી સેવા આપી રહ્યા છે એવા નાજાભાઈ આહિર એમણે પણ આપણે તાળીઓથી વધાવીએ. અહીંયા અમારે પિંગળીના મૂળ હાલ પોતે કચ્છમાં રાપર પણ અમારા પરમાર સાહેબ પીએસઆઈ એ પણ અહીંયા પધાર્યા છે, એમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અનુભાઈ અહીંયા એવા એવા મિત્રો એવા વડીલો બધા બેઠા છે, નામ લેવા બેહું તો લગભગ ઘણાને નામથી બાપુ ઓળખીએ છીએ. આ તો ઘરનો ડાયરો છે. આમ રોજ અમે બહાર કહેતા હોય ઘરનો મોહાળ જમવાનું મા પીરણ ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફોલદાર. આજ હકીકત આવું છે બાપુ. આપ અહીંયા સામે બેઠા છો ને એટલે અમને લહેર કાંઈક જુદી છે. ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં ગાળ્યો સેવટમાં શૂન્ય તણો સરવાળો. કવિ કાગ ભગત બાપુની આ કવિતા બાપુ. કાગ બાપુ કહે છે કે જીવનનો સરવાળો છે શૂન્ય છે. કઈ રીતે કે જે રીતે ધરતીમાં જન્મ લીધો અને એ જ રીતે જેથી ખોળિયામાં પ્રાણ વયા જાય ત્યારે સમાજ એવા કરીને જ મોકલી દે છે. કરોડપતિ હોય તો વેઢ હોતો જવા નથી દીધો, કાઢી લીધા વેઢ. હોનીને બોલાવવા ન નીકળે તો હે ને તે તો હોની નહીં ન બોલાવે. લવારની સીણી લ્યો ને, હવે ક્યાં એને ટોસો લાગવાનો એમ. કાગ બાપુ એવું કહેવાય કે છે એ બાબત, પણ એક અદ્ભુત એને વાત કરી, એ મારે વાત કરવી છે. જે રીતે જવાનું છે એ જવાનું છે. कोई आए कोई जाए ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. आने वाले चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते ये तरीका क्या है. કવિ કે જન્મે મરે છે પણ મીરાઈ કોઈ પાસે આવ્યા હોય એવો દાખલો નથી એમ. એટલે ઈના ઈ એમ ઈના ઈ મોડલમાં કોઈ દેવ બન્યું કે ફલાણા ગામમાં 600 વર્ષ પહેલાના ભાભા પાસે આવ્યા. જો આ કવિની કલ્પના જુઓ તમે. ઈશ્વર પાસે સાહેબ કાસો માલ કેટલો પીડ્યો છે બોલો. મોકલાસ કરે ને ખૂટે નહીં એટલે હે જેટલા આવી નવાઝ મોડલ અને એની પાસે બીબા કેવાય છે કોઈનું એક હરખું મોઢું નહીં. મોઢાની ક્યાં કરો એક હરખા ધંધા નહીં, હાલ્યું એક હરખી નહીં, ખોરાક એક હરખ્યા નહીં, અંગૂઠાની સાપ એક હરખી નહીં. આ કેવો હોય છે મારો નાથ. હે નહીં તો કોક અંગૂઠા મારી ન હાજરીઓ પૂરી આવે. પણ માણા છે એને કાઢ્યું નવું નિશાળુમાં મૂક્યું ને હાજરી પૂર્વમાં એના હાથની સાપ આપવાની. ઘણા તો એમાંય સાપુ તો બનાવતા જ હોય. ઇન્ડિયા છે. અરે ગીરમાં બાપુ નિશાળ ગીરમાં સંખ્યા ઓછી હોય છોકરાઓની પણ સ્કૂલ ચાલતી હોય. હવે ઇન્સ્પેક્શન આવવાનું હતું, બહારની તપાસ આવવાની, એટલે અગાઉ કેવરાવી દીધેલું. કારણ કે ગીરમાં તો અગાઉ જ કેવરાવવું પડે. તુલસીશ્યામ બાજુ કે બાજુ સાહેબ ઉતરે પછી લેવા જવા પડે, કારણ કે ત્યાં તો હાવ જ હોય, વાહન હોય નહીં. એટલે અગાઉ કહી દીધેલું તમે મને બસ સ્ટેન્ડેથી એકચ્યુઅલી લઈ જાજો. એટલે સાહેબ આવવાના હતા એટલે ખબર હતી.
એટલે નાના નાના છોકરાઓને 10-10 રૂપિયા સાહેબે આપી દીધા. બધા કાલની શાળાઓ આપણી સ્કૂલ આખી ભરાઈ ગયેલી હોવી જોઈએ. એટલે બધા છોકરા 10-10 ખિસ્સામાં નાખીને બેસી ગયેલા. એક કડે એક બગડે બે યા. ઓલા સાહેબ આવ્યા. સાહેબે આવીને વળી કંઈક પૂછ્યું ક્યાં ધોરણના વિદ્યાર્થી, એટલે કાલે કહી દીધેલું. કોકને અડધાને 1 થી 4 ધોરણ જ હતા. અમુકને કીધું કે તમારે પહેલું કહેવાનું ઉંમર પ્રમાણે, બીજાને કીધેલું કે તમારે 3જું કહેવાનું, તારે 4થું કહેવાનું. એટલે એકના છોકરાને આમ થોડોક લાગ્યો ને આમ ઘરના દૂધ ખાઈ ગયેલો થોડોક, એટલે કીધું કે કેટલું ભણ? 4થું. પછી પ્રશ્નો પૂછ્યા, આવડે નથી ખબર? એટલે સાહેબ ખીજાણા એટલે ઓલાય ભાઈ હવે આપણે ગીરના છોકરા એ ક્યાંય ખીજાવાને અમને તો 10 આપ્યા ને બેઠા. ખોટું પેટમાં પાપ નહીં ભાઈ. એટલે ખોટે અમને કઈ તમારે પૂછવાનું નહીં. જોતું હોય તો ઘીની બરણી ભરી આવી, બાકી આ ધંધો નહીં. વર્ગ શિક્ષકને બોલાય, આવી રીતે બેસાડે કે સાહેબ ખોટી વાયડે નહીં, અમને 50-50 આપ્યા. આચાર્ય ઢીલા પડી ગયા એટલે આચાર્ય પરાણે સાહેબને લઈ ગયા ઘરે. બાજુમાં નેહડામાં જમાડ્યા, નાનું એવું કવર કરી દીધું 10-11 હજારનું. કે સાહેબ હવે જવા ગયો ને બધું, હવે આમ એકચ્યુઅલી બધું આમ હાલતું જ ભાઈ છે, જવા ગયો ને હવે. એ કે કાંઈ વાંધો નહીં એમ કરીને બસ સ્ટેન્ડે મૂકવા ગયા. બસમાં ચડીને સાહેબે કીધું આ સારું છું, હું હતો 11માં માની ગયો, ઓરિજિનલ અધિકારી આવ્યા તો શું થાત? આખો ઘાણ એવો નીકળ્યો. બોલો આમાં ક્યારે કોણ કોની ડોકમાં ગાળિયા નાખે નક્કી નથી સાહેબ. ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. જે રીતે કોઈ આયે કોઈ જાયે ये तमाशा क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है, आने वाले चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते ये तरीका क्या है, और जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा. જ્યારે ખોળિયા માલી પ્રાણ વ્યા જાય, શ્વાસ પૂરો થઈ જાય, जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा कि अब जल्द ले जाओ इस ढेर में रखा क्या है. एक भाई ना पत्नी गुजरी गया ने બધા નીકળ્યા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા કરતા શમશાન યાત્રા નીકળી પાયો. ગામનો ચોક, ચોકમાં લીમડો, લીમડાની ડાળ નીચી, એ ડાળ બેનના માથા ઉપર લાગી. ખરેખર ગુજરી ગયેલા નહીં, આત્મા અધીર સડી ગયેલો. પણ આવડાય બધા જેમ આવડાય શું એના ઘરના કીધું કે ઉપર એ ટોકર લાગીને બેન બેઠા છે વાહડા પકડીને, ચાલી જાવ એ રોજ આવ, તમારું નરકમાં સારું નહીં થાય. એ શોખ માલિક પાલખી પાછી આવી, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. બેન 7 વર્ષ જીવ્યા, 7 વર્ષ પછી પાછા ગુજરી ગયા ને પાછા આમાં પાલખી નીકળી, રામ બોલો ભાઈ રામ, રામ રામ બોલો ભાઈ રામ, રામ. એ એમ કરતા કરતા જ્યાં ચોકમાં પગ્યા ને ત્યાં એનો પતિ વાહડો લઈને ઉભો દોડ્યો, વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું કે હવે ધીરે ધીરે કાઢો. નકર આ પાછી ડાળ ફટકાય તો 7-7 વર્ષના પાછા આવશે. હવે આને પ્રેમ કહેવાય? આને લાગણી કહેવાય? जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेगा कब जल्द ले जाओ इस ढेर में रखा क्या है. પણ બધું જો ઈશ્વર ઉપર છોડી દે. કવિ કાગ બાપુ કહે છે કે તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર વાળ્યો. બાપુ ઝાડવાને ખબર પડે કે મારે શું લેવું જોઈએ. બહુ વસુંધરા છે. જેમ 9 પ્રકારના રસ વાણીમાંથી નીકળે છે એમ ભૂમિમાંથી અનેક પ્રકારના રસ નીકળે છે. બાજુમાં આંબો હોય તો આંબાના મૂળિયાને ખબર પડે કે આંબાલી માલે આંબ રસ લઈ અને મારી ટગલી ડાળે બેઠેલી કેરી છે જ્યાં મારે પોગાડવો જોઈએ. પડખે નાળિયેરી હોય તો એના મૂળિયાને ખબર પડે કે મારે અહીંયા જળ પોગાડવાનું છે, અને પડખે આંબલી હોય તો એને ખબર પડે કે આંબાલી મારે ખાટો રસ લઈને અહીંયા મોકલવો છે. અને કહેવાય ગયો એમાં કડવા કોઠીબા હોય તો એનાય મૂળિયાને ખબર પડે કે આ ધરતીમાં કડવાટ છે ને કાઢીને મારે એમ કહેવાય કોઠીબા સુધી પોગાડવી પડે. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર વાળ્યો. પણ આવું ગળપણ એ તું ક્યાંથી લાવ્યો, તેદી આંબે ઉતર નવ વાળ્યો. સેવટમાં શૂન્ય તણો સરવાળો, સેવટમાં શૂન્ય તણો સરવાળો.
બાપુ આ બીજાને ક્યાંક આપજો, પણ અમે 2000 રૂપિયા મારા, 2000 રૂપિયા પોપટભાઈના ને 2000 રૂપિયા નાથભાઈના, આ અમારા પેલા ને 2000 અમારા આખા બધા કલાકારોની આખી ટોળી તરફથી, આ અમારી આખી ટુકડી, તાળીઓ પડો અમ્મી દેવી છે. આ લઈ લો, લાઈટ ઝટકો ખાઈ પેલા. એવું જ અહીંયા બહુ સરસ મજાનું નામ આવ્યું છે, બાપા સીતારામ ચંદુભાઈ વી મેવાડા રોયલવાળા, હાલ મુંબઈ, તેમના તરફથી 5101 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ધન્યવાદ. વાહ. જો કે અહીંયા આપણે બધાએ ખૂબ આપ્યું જ હશે એટલા દિવસથી, કારણ કે આવું રૂડું જ આયોજન થયું છે, છતાં જેને કાંઈ અંદરથી ઉંબળકો ચડે. વાત એ કરતો કવિ કાક બાપુની આ કવિતા ઉપર પછી મારે વાત કરવી છે. આવું ગળપણ ક્યાંથી લાગ્યો, આંબે ઉતર નામ વાળ્યો છે વટમાં શૂન્ય ઘણો સરવાળો છે વટમાં શૂન્ય ઘણો સરવાળો છે વટમાં. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાડ્યો, અને આવું ગળપણ તું ક્યાંથી લાવ્યો? આંબાને કવિએ પૂછ્યું કે આંબા આ ગળપણ તું ક્યાંથી લઈ આવ્યો? અને તેથી આંબે ઉતર ન વાળ્યો. નેતિ નેતિ, આ તો ઈશ્વરની કૃપા છે. કોને મોડું જ રહેવું છે ભાઈ? બધાને સારું જ થવું છે. કોને મોડું બોલવું છે ભાઈ? બધાને સારું જ બોલવું છે. પણ એ દ્રૌપદીના મોઢામાંથી પણ વેણ કઢવી શકે, અને એમાંથી આખું મહાભારત ઊભું થતું હોય. પણ એટલું 100% કહું કે આવા મહાપુરુષોના સાનિધ્યમાં બેઠા છીએ, જેની પાસે સત્ય હોય એને ચિંતા કરવાની જરૂર નથી. જેની પાસે સત્ય હોય, પછી ભલે તમે એકલા હો. અશોક વાટિકામાં માં જાનકી એકલા હતા સાહેબ, અને રાવણ આવીને શમશેર ખેંચે, તલવાર ખેંચે, હે સુંદર મુખવાળી સીતા, એકવાર મારી સામું જોઈ લે તો મંદોદરીથી લઈને આદિ રાણીઓને તારી દાસી કરી નાખું. અને સાહેબ ત્યારે માં જાનકી પાસે બીજું કોઈ નહોતું, પણ જ્યાં સત્ય હોય ને ત્યારે મંદોદરી જ આડા આવ્યા. જેણે તલવાર ખેંચીને એના જ અર્ધાંગના આડા આવ્યા. રહેવા ગયો તલવાર મિયાન કરો તો 10 માથા વાળો એના ઘરનાનું કીધું માનતો હોય, અને આપણા કોક 2 કોથળી પી જાય, હું હવે પાછો ન પડું, રહેવા દે, ગોટો વળી જાય. પણ વાત એટલી જ છે. કહેવાનો મતલબ કે એ જ હનુમાનજી મહારાજને એમ કહેવાય બંદી બનાવી અને એમ કહેવાય કે રાવણની કચેરીમાં લઈ જાય. તેથી રાવણની કચેરીમાં ભગવાન હનુમાનજી સિવાય બીજું કોઈ નહોતું, અને રાવણે હુકમ કરી દીધો કે આ દૂતને બાળી ગયો અને મૃત્યુદંડ આપો. અને ત્યારે વિભીક્ષણ આડા આવ્યા, દૂતને મરાય નહીં, એને અતિ વાલું હું તા કે પૂછ ઈ હળગાવ. હનુમાનજી મહારાજ કે ઈ તો મારે જોતું હતું. વાત એટલી, વાત તો બાપુના મુખેથી આપણે રામકથા સાંભળીએ છીએ અને હજી સાંભળવાની છે, પણ આ ખાલી વાત એટલી કરું કે એકલા હોય, ભલે એકલા તમે હોવ, પણ સત્ય હશે ત્યારે એમાંથી ને એમાંથી કોક આડું આવશે. અને ત્રીજી વાત, વ્યાસપીઠ ઉપરથી જે બોલાય ને એમાં શંકા કરે ને માણા ન કહેવાય. વ્યાસપીઠ ઉપરથી જે વસ્તુ મારા બાપ બોલાઈ જાય એટલા 5 ગાડી કપસી આ મંદિરમાં, લક્ષ્મી સ્ટોન માંડવાળી, રાજુભાઈ ઢીલા. રાજુભાઈ ઢીલાના છે કે ઓલાના? હા ભલે આ કપસી બધું આપો, પણ રોકડે થોડુંક દેજો. હા દઈએ કોઈ એવા બધાને કહું છું, કપસી દેવાની, રોકડે દેવાની, નકર કપસીમાં ક્યાંક ભેળવું તો પડશે ને બાપા. વાહ વાહ વાહ. લક્ષ્મણભાઈ શું લખ્યું ભાઈ? બેચરભાઈ મોરી પિંગળી, બરોબર ને? એમના તરફથી 25 થેલી સિમેન્ટની આવે છે. નારસંગભાઈ વાલાભાઈ પરમાર માંડવાળી, તેમના તરફથી 50 થેલી સિમેન્ટ આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. વાહ. હિંમતદાનભાઈ દેવકરણભાઈ માંડવાળી, તેમના તરફથી 11 થેલી સિમેન્ટની આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. પોલાભાઈ ઘુસાભાઈ મકવાણા પિંગળી, તેમના તરફથી 11 થેલી સિમેન્ટની આવે છે. ધન્યવાદ. તાળીઓથી વધાવતા રહ્યો.
5 ટન કપસી મારુતિ ડાયમંડ દીપસંગભાઈ પાંચાભાઈ ઢૂંઢસર તેમના તરફથી આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. આ વાહ બધી લખી બોલવાનું છે. ઠીક. અમારે તળાજાથી પધારેલ વૃંદાવન હોન્ડા મોટરસાઇકલના પોતે ડીલર એવા લક્ષ્મણભાઈ કામળિયા તેમના તરફથી 2501 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. વાહ. લાવો લાવો લાવો, પછી મારે તમને દાંત જ કઢાવવા છે. હા જી. દ્વારકાધીશ ભરોસે પોથીજીનો ચડાવો ચાલે છે. 3,61,000 બોલ ચાલુ છે. જેને કાલે બપોરે 3 વાર કરી નાખવાનું છે. એટલે જેને અહીંયા એમાંય બોલવાની ઈચ્છા થાય એ પણ કહેજો. કારણ કે પોથીજી કેવા ભાગ્ય હોય એના ઘરે જાય સાહેબ. ભાગ્ય વિના નર પાવત નહીં. સરવાળો શૂન્ય છે પણ આવું કાર્ય કરતા જાય ને એ સરવાળો અમર છે. મારો કહેવાનો મતલબ એ છે. બાકી તો જન્મ લીધો એ મરવાના છે, આપણે જવાનું જ છે. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો. કવિ કે આવું ગળપણ ક્યાંથી લાવ્યો, તેદી આંબે ઉતરનો વાળ્યો. છેવટમાં શૂન્ય તણો સરવાળો. કાંઈક સંભળાઈ જાય, કાંઈક આમાં મહાપુરુષો પાસે બેસાઈ જાય. અનેક સંતો પાસેથી વાતો સાંભળીને આજ વાત કહું કે વ્યાસપીઠ ઉપર બોલાયેલું હોય એ કોઈ દી અસત્ય ન હોય, એ સત્ય જ બોલાય. એક જગ્યાએ આવી સરસ મજાની બાપુ કથા ચાલે. ભાવ વિભોર થઈને વ્યાસપીઠ ઉપરથી એ મહાપુરુષ ભગવાન રામની અદ્ભુત કથાનું સરસ મજાનું ગાન કરતા હતા. અને એમાં આ અશોક વાટિકાનો પ્રસંગ ચાલતો હતો. ભાવ વિભોર થઈને માં જાનકીનું ધીરે ધીરે વાત હાલે છે કે માં ભગવતી બ્રહ્માંડ ભાડોદરી માં જાનકી અશોક વૃક્ષ નીચે બેઠા છે. બરોબર ચંદ્રમાનું અંજવાળું છે અને સફેદ પુષ્પો અશોકના ખીલી રહ્યા છે. આવું 1 વાર ને 2 વાર ને 3જી વાર બોલ્યા કે અશોક વૃક્ષના પુષ્પો જે છે, સફેદ પુષ્પો ચાંદાના અંજવાળામાં ચાંદનીમાં ચમકી રહ્યા છે. એમાં એક ઓડિયન્સ માંથી બોલે છે, મહારાજ માફ કરજો, તમે 3 વાર બોલ્યા છો કે અશોક વૃક્ષના પુષ્પો સફેદ, તો માફ કરજો મહારાજ, સફેદ નહોતા, લાલ હતા. એક પહોંચેલા મહાપુરુષ વ્યાસપીઠ ઉપર બેઠેલા અને સામેથી એક વ્યક્તિ એમ કહે છે કે મહારાજ માફ કરજો, એ લાલ પુષ્પ હતા. હવે તમે કલ્પના કરી લો કે ઈ એમ કે નહીં લાલ હતા. એ લાલ કહેનારો હોય કોણ? જેણે આંખે જોયું હોય એ. અને કોઈ એવી કથા બાકી ન હોય કે એમાં હનુમાનજી હાજર ન હોય. ભલા રામ કથા જ્યાં થતી હોય સાહેબ, ત્યાં કોઈ એવી ઘટના ન હોય કે જ્યાં હનુમાનજી હાજર ન હોય. અને વ્યાસ પીઠ ઉપર જે મહાપુરુષ બોલતા હતા એ પામી ગયા કે મારો હનુમો જતી હોય તો જ આ બોલી શકે, બીજું કોઈ બોલી ન શકે. અને આજ મારા આટલા વર્ષોથી જે હું રામગાન કરું છું, આજ મારા ભાગ્ય ખુલી ગયા કે મારે હનુમાનજીના સાક્ષાત દર્શન થયા. પણ થોડીક વારમાં વિચાર કરી લીધો કે હું મનોમન એની માફી માગી લે અને શબ્દો પાછા ખેંચી લે તો મારી કથામાં બેઠેલા માણસોનો ઉદ્ધાર આજ મારે એનો કરવો છે, બધાનો ઉદ્ધાર, જેથી કરીને દાદો સતો થવો જોવે છે. એટલે કીધું કે મહારાજ માફ કરજો, આપ ભલે વક્તા શ્રોતા હો, સાંભળતા હો સારી રીતે, પણ આપને વંદન કરું છું, આપ આપનું સ્થાન લઈ લ્યો. ફૂલો સફેદ હતા. હું અહીંયા પોથીજી પાસે, રામાયણજી પાસે બેઠો બેઠો બોલું છું. ફૂલ છે સફેદ હતા અને હામેલી દાદો. એ વાતમાં ખબર ન રહી દાદા મૂળ સ્વરૂપમાં આવી ગયા. અને સાહેબ ભગવાન હનુમાનજી મહારાજના જય જયકાર છે. અને બધાને કીધું કરી લ્યો દાદાના દર્શન. આજ હનુમાન જતી એમ કહેવાય કે આપણી સામે પ્રગટ જો છે. અને દાદા હું તમને જો આવું ન કરું તો તમે પ્રગટ ન થાવ. હનુમાનજીએ બધાને આશીર્વાદ આપ્યા. ગદગદ થઈને વ્યાસપીઠ ઉપર પહેલેલા મહાપુરુષની આંખમાં આહુડાની ધારું થાય છે કે અત્યાર સુધી મેં રામની વાણી આજ મારી સાર્થક થઈ. આજ મારા હનુમાન દાદાના મને દર્શન થયા. પણ દાદા સાંભળી લો, હજી થયું
કે એના દર્શન થયા તો કોક નહીં થાય ને. એટલે કીધું કે દાદા ભલે તમે બોલ્યા પણ ફૂલ સફેદ હતા. હવે આમાલી તો કોઈ લંકામાં હતું નહીં, હનુમાનજી સિવાય કોઈ લંકા ગયું નહોતું. અને માં જાનકી બીજા ભારતમાંથી તે કોણ હતું ત્યાં? હનુમાનજી અને માં જાનકી. એટલે કીધું કે તો મહારાજ હાલો મારી આરે માં જાનકીને મળી. અને મહાપુરુષ ગદગદ થયા કે હાય હાય, જે માં જાનકીની કથા સાંભળી આજે માં જાનકીને રૂબરૂ મળવાનો ને એના દર્શનનો અવસર મળશે. એ હનુમાનજી લઈને ગયા, માં જાનકીને વંદન કર્યા. હનુમાનજી કેમ કોણ? તો કે માં આ કથાકાર છે, બહુ સારી કથા, મહાપુરુષ છે, ભગત છે, મારાય ભગત છે, પ્રભુ રામનાય ભગત છે, આપના પણ ભગત છે. પણ એને વાણી ઉપર થોડું કંટ્રોલ ન રહ્યો અને એણે અશોક વૃક્ષના ફૂલને સફેદ કીધા. માં તમે જે વૃક્ષ નીચે બેસતા હતા, હવે માં મને કહો કે અશોકના પુષ્પો સફેદ હતા કે લાલ હતા? હનુમાન શાંતિ રાખો બેટા. નહીં નહીં માં, આજ જો હું લઈને આવ્યો છું, પછી આમ તમને ન ખબર હોય, પછી અમે સમાજમાં અમને કંઈક પછી કોઈક એમ કહે કે આને ખબર નથી, એટલે માં હું તમને પગે લાગીને કહું મારી કોઈ જીદ નથી, પણ આના ફૂલ મને છે કહી ગયો કે સફેદ હતા કે લાલ હતા? ઓલાને તો સફેદ હોય કે લાલ હોય, સાધુડો તો આલોટે છે કે હાય હાય મારા ધન્ય ભાગ, મેં જે કથા કીર્તન કર્યું છે, મેં જે ભગવો વેગ કર્યો છે, આજ મારો સફળ થયો. આજ માં જાનકી મને મળ્યા. માં કયો હવે પુષ્પો સફેદ હતા કે લાલ? હનુમાન બેટા ધીરજ રાખો, ફૂલ સફેદ હતા. માં હનુમાનજીને થયું કે આને સાધુને ખોટું ન લાગે ને, નવા નવા જે છે ને પહેલી જ વાર આવ્યા, અમે જૂના થઈ ગયા, મોટા દીકરા કહેવાય, પણ આ નાના દીકરાને ખોટું ન લાગે એટલે માએ એનો પક્ષ લીધો છે કે માં આમાં પક્ષપાત કરવાની વાત નથી. હવે એ કેવું? અરે હનુમંત હું ખોટું બોલું બેટા? અને સાંભળી લે હનુમંત, વ્યાસપીઠ ઉપર બેઠેલો જેણે જોયા નથી, કલ્પનાથી આપણા ચિત્રોના દર્શન કરતા હોય, એ કોઈ દી ખોટું ન બોલે બેટા. ફૂલ સફેદ હતા માં. હા પણ હા, પણ હનુમાન તું ખોટો નથી હો. હનુમાન તમે પણ ખોટા નથી. માં જાનકી કહે છે કે બા તમે બે બાજુ આવું કેમ લગાડો છો? ઓલાને કહો છો કે ફૂલો સફેદ હતા અને પાછા તમે એમ કહો કે હનુમાનજી તું બિલકુલ ખોટા નથી, તમે પણ હનુમાનજી સાચા છો. તો હું કઈ રીતે સાચો? સાંભળી લો હનુમાન, ફૂલ સફેદ હતા પણ તમારો જ્યાં પ્રવેશ થયો અને એ જ ટાણે એમ કહેવાય રાવણે આવીને મારી સામે શમશેર ખેંચી અને એની અંદર તમે એટલા બધા ક્રોધિત થઈ ગયા હતા ને, એટલે તમારી તપેલ ત્રાંબા જેવી આંખું થઈ ગઈ ને ક્રોધ આંખમાં ઉતરી ગયો હતો ને, ત્યારે હનુમાન તમે જે જોતા થઈ લાલ દેખાતું હતું, એટલે તમને લાલ પુષ્પ લાગ્યા. હે હનુમાન તમને લાલ દેખાતું હતું, તમારી આંખમાં ક્રોધ હતો. બાકી વ્યાસપીઠ ઉપર બેઠેલો મારો સાધુડો કોઈ દી ખોટું ન બોલે. ઈ માં જાનકી વચન આપે છે આપણને. ભલામણ જે બોલાય છે એ કાંઈક સત્ય બોલાય છે. અને ત્રીજી વાત કે આ કળીકાળમાં આ પરિસ્થિતિમાં આપણે જે મેં કીધું ને કે આ 2 વર્ષ પછી બાપુ એટલું માનો મેરામણ, આ હનુમાનજીની કૃપા નહીં તો શું? નહીતર હજી કાંઈ લોકડાઉન, હજી કાંઈ કોરોના વયો નથી ગયો, પણ આ બાપુ જોવો તો. બોલીએ હનુમાનજી મહારાજ કી, સિપ્રાગીરી બાપુની. નહીતર બાપુ હજી તો 400 ભેગા કરવા એટલું જ છે. અને પાછું